એ આપણને જ ખબર પડે. આપણે દર્પણમાં મોઢું જોઈએ તો આપણને જ દેખાય. દર્પણમાં આપણું મોઢું નથી, આપણે મોઢુંમાં જોઈએ. દર્પણ એનો બીજો અર્થ આઈ નો. હું કોઈને મારામાં રાખતો નથી. દર્પણ હું કોઈને મનમાં નથી રાખતો. આઈ નો. આ મન, એની આંખો હજારો છે. આ શરીરની તો 2 આંખ છે. મન હજારો આંખોથી જુએ છે. મનના હજારો હાથ છે. મનના હજારો વિચારો છે. મન ગમે ત્યાં જઈ શકે. તમે બચપનમાં ભણ્યા હોય, તમને કોઈ માસ્ટર લાફો માર્યો હોય, કોઈ છોકરાએ માર્યો હોય, એ ટાઈમનો પણ તમે યાદ કરો તો તમે જ્યાં ભણ્યા છો બેઠો, તમે જે યાદ કરો, તમે જે કંઈ ખાધું પીધું ભવિષ્યમાં, ભૂતકાળમાં, એ વ્રતકાળમાં યાદ આવે, વર્તમાનમાં યાદ આવે. એટલે મન માટે કથા. તુલસીદાસજી પોતાના મનને સંભળાવે. એ સઠ મના, વારે વારે મનને સમજાવે, તું સાંભળ, તું ભગવાનનું ભજ કર, ભગવાનમાં લાગી જા. આ સંસાર તો અનેક જન્મથી ભટકતો આવ્યો. તને ક્યાં શાંતિ મળી? તને કોણે શાંતિ આપી? તારું મન ક્યાં ઠર્યું? ઠરવાનું એક જ ઠામ છે, પરમાત્મા. તુલસીદાસ વારે વારે મનમાં, રામાયણમાં 5000 ચોપાઈઓ છે, એમાં 420 દુઆ છે, એમાં 108 વખત મનને યાદ કર્યું છે. આજ પણ જ્યારે કથા તુલસીદાસજી કે તો મનને સંભળાવે છે. પ્રયાગરાજમાં ભરદ્વાજ ઋષિને યાજ્ઞવલ્ક સમજાવે છે. નીલ પર્વતમાં કાગભૂષણજી મહારાજ બધા પક્ષીઓને, પક્ષીઓનો રાજા ગરુડને સમજાવે. કૈલાસ પર ભગવાન શિવ માં પાર્વતીને કથા કહે છે. આનું કેન્દ્ર છે મન. મનથી સાંભળો, મનથી બેઠો, મનથી ભજન કરો, મનથી પૂજા કરો, મનથી ધ્યાન કરો, મનથી કામ કરો અને મનથી પ્રભુને યાદ કરો. મુખ્ય મન છે. બધું મરી જાય છે, મન મળતું નથી. કબીર સાહેબ કે મન મરે ન માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા કભી ન મરે, કહે ગયે દાસ કબીર. મન નથી મળતું. કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન, મર્યા પછી શરીર રહી છૂટી જાય છે, મન ઇન્દ્રિયોને લઈને જાય છે. જે યોનિમાં જાય, મન સાથે 5 ઇન્દ્રિયો જાય છે અને ઇન્દ્રિયો દ્વારા મન આ સંસારના સુખોને ભોગવે છે. ચાહે ભૂંડની યોનિમાં હોય, ચાહે કૂતરાની યોનિમાં, ચાહે પક્ષીની યોનિમાં, ચાહે પશુની યોનિમાં, ચાહે માનવની યોનિમાં. આ મન કેન્દ્ર છે અને મનને કેન્દ્ર રાખીને તુલસીદાસજી કહે છે. એટલા માટે આવો મંગલાચરણ કરે. અર્થ સંધાના રસાના છંદસાપી, મંગલાના ચ કરતારો, વંદે વાણી વિહાયનો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, યમ્ભ્યા વિનાન પસંતિ સિદ્ધઃ સ્વાંતઃ સ્થમીશ્વરં. વંદે બોધમયં નિત્યં ગુરુ શંકર રૂપિણં, યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદતે. સીતારામ ગુણગ્રામ પુણ્યા રૈણો વિહારિણો, વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીં ક્લેશહારિણીં, સર્વશ્રેયસ્કરી સીતા નતોહં રામવલ્લભા. સ્વાંત સુખાય તુલસી
રઘુનાથ ગાથા ભાષા નિબંધમતી જો સુમિરત સિદ્ધ હોય ગણનાયક પરિબર બદન કરહુ અનુગ્રહ સોય બુદ્ધિ રાશિ શુભ ગુણ મુકમ હોય વાચાલમ પંગુ ચડઈ ગીવર ગહન જાસુ કૃપાસો દયાન દ્રવહુ સકલ કલિમલ દહન નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ પારિજ નયન કરહુ સૌમમ ઉરધામ સદા શિર સાગર શયન કુંદ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણાયન જાહિ દીન પરને કરહુ કૃપા મર્દને મયન બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ રૂપ હરી મહામોહ રમપુંજ જાસુ બચન રવિ કર નિકર મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર બંધવ ગુરુ પદે પદમ પરાગા બંધવ ગુરુ પદે પદમ પરાગા સુરુષિ સુવાસે સરસે અનુરાગા સુરુચિ સુવાસ સરસે અનુરાગા આંગીય મૂરી મય સુરન ચાર આંગીય મૂરી મય સુરન ચાર સમન સકર ભવરૂજ પરિવારો સમન સકર ભવરૂજ પરિવારો શ્રી ગુરુ પદ નખ મણિગણ જ્યોતિ શ્રી ગુરુ પદ નખ મણિગણ જ્યોતિ સુમિરત દિવ્ય દૃષ્ટિ હોતી સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી ગુરુપદ રજે મૃદુ મંજુલ અંજને ગુરુપદ રજે મૃદુ મંજુલ અંજન નયન અમિય જગ દોષ વિભંજન નયન અમિય જગ દોષ વિભંજન બંદવ પ્રથમ મહીસુર ચરણા બંદવ પ્રથમ મહીસુર ચરણા મોહ જનિત સંશયી સબ હરણા મોહ જનિત સંશયી સબ હરણા શિવ હિ સાદર નાવહિ માતા સાદર શિવ હિ નાયવ માતા બરન ભીષણ રામે ગુણ ગાથા બરન ભીષણ રામ ગુણ ગાથા તુલસીદાસ મહારાજજી જેના અર્થ માટે આ જીવન અર્થ ધર્મ કામ મોક્ષ એ ચાર પદાર્થોને આપનારું આ શાસ્ત્ર અર્થ શ્રદ્ધાના ઈશ્વરને મળવાનું આ એ રસ આ સ્થાન રસાનામ પ્રત્યોદય
જેને સાંભળવાથી રસ આવે ને એ કાન દ્વારા અંદર જાય.